કાપોદ્રા ધરમનગર ગોપીનાથ મેડિકલ પાસે ગઈ રાત્રે મોડી રાત્રે એક મોટરસાયકલ ચાલકને બીજા મોટરસાયકલ ચાલકે ચપ્પુ મારી અને ભાગી ગયેલા અને એક ગુનો દાખલ થયેલો હતો. અનડિટેક મર્ડર હતું. મરણ જનાર અને મારનાર બંને અનઆઇડેન્ટિફાય હતા. સ્થળ ઉપર વિઝિટ કરી ક્રાઇમ બ્રાન્ચની ટીમ, લોકલ પોલીસ વગેરે દ્વારા ખાતરી કરતા મરણ જનાર સુરેશ પ્રેમજીભાઈ ચિત્રોડા કરીને છે, જે કાપોદ્રા વિસ્તારમાં જ રહે છે અને અંદાજે 40 વર્ષ જેટલી એની ઉંમર છે અને હીરા ઘસવાનો ધંધો કરતા હતા અને કોઈ અજાણ્યા ઇસમો મોટરસાયકલ લઈ અને મારીને નાસી ગયેલા હતા. આ બાબતે ક્રાઇમ બ્રાન્ચની ટીમે ગણતરીના કલાકોમાં જ એક જયેશ રાકેશ પાટીલ, જે ચપ્પુ મારવાવાળો હતો, એને પકડી પાડવામાં આવ્યો છે અને એની પૂછપરછ દરમિયાન એને એવું કબૂલ્યું છે કે એ મોટરસાયકલ લઈને બંનેને ઓવરટેક કરવા બાબતે ઝઘડો થતા, બોલાચાલી થતા સામસામે ગાળાગાળી થઈ અને ઝપાઝપી થઈ હતી, જેમાં એણે મરનારને ચપ્પુના 2 ઘા મારી દેતા એનું મરણ ગયેલ છે. આ બાબતે જયેશ રાકેશ પાટીલ નાઓને પકડી પાડવામાં આવ્યો છે. એની સાથે એક અન્ય ઇસમ પણ મોટરસાયકલ ઉપર હતો. એની બાબતે તપાસ કરીને પૂછપરછ ચાલુ છે. એ બાબતે આરોપી 19 વર્ષની ઉંમર છે. એ પણ હીરા ઘસવાની છૂટક મજૂરી કરે છે અને એની પૂછપરછ ચાલુ છે.